હેલો ગૃહિણીઓ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું ભરેલા આખા રીંગણાનું શાક। આ રીંગણાનું શાક મેં જુદી જ રીતે બનાવેલું છે। તમે આ રીતે બનાવવાની ટ્રાય કરજો। આ શાક જ્યારે મેં બનાવ્યું ત્યારે અમારા ઘરમાં બધાને જ ભાવ્યું હતું। ભરેલા રીંગણાનું શાક તો ઘણા બધા લોકો બનાવતા હોય છે, પણ મેં અહીંયા અલગ રીતે બનાવ્યું છે। તો ચલો આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવાની શરૂઆત કરીએ। ફક્ત 3 સીટીથી તૈયાર થતું આ શાક આપણે બનાવવાની શરૂઆત કરીએ। ચલો, તો હવે અહીંયા મેં લીધેલા છે 8 થી 10 નાના નાના દેશી રીંગણા, જે અમારી વાડીના તાજા રીંગણા છે। એને સારી રીતે હું ધોઈ અને એક બાઉલમાં પાણી ગરમ કરી અને સારી રીતે આવી રીતે આપણે કાપી લઈશું। આ એકદમ તાજા દેશી રીંગણા છે, મેં લાઈવ તોડેલા છે। મેં આગળના વિડીયોમાં તમને બતાવેલું હતું કે હું અમારા વાડીએ ગઈ હતી ત્યારે તાજા મજાના રીંગણા લાવી હતી, જે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને તાજા રીંગણા હોય છે તે કાપવામાં એકદમ સરળ હોય છે અને જમવામાં પણ એકદમ મીઠા મીઠા હોય છે। આવા રીંગણાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। આપણે રીંગણાને 4 કટકા વચ્ચે 4 કાપા થાય એવી રીતે આપણે કાપવાના છે, તમે જોઈ શકો છો। હવે વારા બધા જ રીંગણાને મેં અહીંયા કાપી લીધેલા છે। હવે આપણે રીંગણાનો મસાલો બનાવીએ। અહીંયા મેં લસણ અને આદુની પેસ્ટ બનાવી છે, એમાં થોડુંક લાલ મરચું નાખ્યું છે। હવે ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી હળદર, મીઠું, બધો જ મસાલો, લાલ મરચું, ધાણા જીરું નાખી અને આપણે મિક્સ કરી લેશું। બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે, તમે જોઈ શકો છો। તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે ઝીણી સમારેલી કોથમરી અને 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। આવી રીતે તમે બનાવવાની ટ્રાય કરજો, શાક ખૂબ જ સરસ બને છે। આદુ અને ડુંગળીથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે બધા જ રીંગણાને આપણે ભરી લઈશું। 4 કટકા કર્યા છે એટલે ચારેય કટકામાં આપણો મસાલો સારી રીતે જાય તેનું આપણે ખાસ જ ધ્યાન રાખવાનું છે અને આખા રીંગણા છે તે ભરી દેવાના છે, જેથી કરી વઘારતી વખતે આપણા શાકનો રસો એકદમ ઘાટો થાય, દેખાવમાં પણ ખૂબ જ સરસ થાય અને ખાવાની પણ બધાને ખૂબ જ મજા આવે। હવે આપણા બધા જ રીંગણા છે તે ભરાઈ ગયા છે, તેને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું, જેથી કરી આપણા મસાલાનો ટેસ્ટ એમાં ભળી જાય। તો હવે આપણે તેને વઘારવાની શરૂઆત કરશું। એક કુકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલનું પ્રમાણ આપણે 4 થી 5 ચમચી જેટલું લેવાનું છે। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગનો આપણે વઘાર કરવાનો છે। રાઈ અને જીરુંનું વઘાર સારી રીતે થઈ જાય એટલે તેમાં હિંગ એડ કરી અને બધા જ રીંગણા છે તે વારાફરતી આપણે નાખી દઈશું અને થોડીક હળદર એડ કરશું, જેથી કરી શાકનો કલર ખૂબ જ સરસ આવે। હવે રીંગણા આપણે એક એક કરી અને એમાં નાખી દઈશું। હવે ચમચાના મદદથી બધા શાકને આપણે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ આવી રહ્યો છે, દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે।
તો તમે આવી રીતે બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. હવે 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. 2 થી 3 સીટીમાં આપણું શાક છે તે બની અને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો આપણું શાક બની અને રેડી છે. તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે શાક બનાવજો. તમારા ઘરે બધાને આ શાક ખાવાની ખૂબ જ મજા પડી જશે. આ શાક જ્યારે મેં બનાવ્યું હતું ત્યારે અમારા ઘરે બધાને ખૂબ જ ભાવ્યું હતું. તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો. થેન્ક યુ.